ગુજરાતના ભૌગોલિક ઉપનામો. ચાલો વિભૂતિબેન, સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કયું સ્થળ કહેવાય? મહુવા. ચાલો ક્યાં છે મહુવા? જોડી દો તો. સૌરાષ્ટ્રનું કાશ્મીર એ આપણું મહુવા છે. સરસ. ચાલો ભારતીબેન, સૌરાષ્ટ્રનું પેરિસ કયું સ્થળ છે? જોડી દો તો જામનગર સાથે. સરસ. સૌરાષ્ટ્રનું પેરિસ કહે તો જામનગર. અપેક્ષાબેન, સાધુઓનું પિયર કયું સ્થળ છે? ગિરનાર. ગિરનાર પર્વત ક્યાં આવ્યો છે જુઓ તો ક્યાં છે? હા, ચાલો તો જોડકું જોડી દો તો. સાધુઓનું પિયર એટલે કે ગિરનાર પર્વત. ખૂબ સરસ. ચાલો હર્ષિતાબેન, સાધુઓનું મોસાળ તરીકે કયું સ્થળ જાણીતું છે? ચાલો જોડી દો તો સિદ્ધપુર સાથે સાધુઓના મોસાળ એટલે કે પાટણમાં આવ્યું છે સિદ્ધપુર. ચાલો વિહારિકાબેન, આપણે સોનાની મૂરત કઈ કહેવાય? સુરત. ક્યાં છે? હા, તો જોડી દો તો. તમારા મુખ જેવું જ છે હો ભાઈ. સોનાની મૂરત સુરત. સરસ. ચાલો ચાલો માનવીબેન, સૂર્યપુત્રી એટલે કઈ નદી કહેવાય? તાપી નદી. ચાલો જોડી દો તો. જો સૂર્ય તનયા અથવા સૂર્યપુત્રી એટલે તાપી નદી, જે આપણે સુરત શહેર તાપી નદીના કિનારે આવ્યું છે. ચાલો રેણુકાબેન, મૈકલ કન્યા એટલે કઈ નદી? નર્મદા નદી. ચાલો જોડકું જોડી દો તો. આપણી ગુજરાતની સૌથી મોટી નદી એટલે નર્મદા નદી માં રેવા. ખૂબ સરસ બાળકો.